અમારી ઘરવાળી ક્યાં ગઈ? નક્કી એના મમ્મીના ઘરે ગઈ છે. એસી ની લપ હજી મૂકી નથી લાગતી. લાવ ફોન કરવા દે. દીપાલી અહીંયા આવી છે? એ હા. તમને જયારે શરમ ન આવી? મારા ઘરે ખાલી એક એસી નહોતું તો તમે તમારી છોકરીને તમારા ઘરે લઈ ગયા. પણ મારી વાત તો સાંભળો. તમે કાયદેસર મારી આબરૂ ઉપર હાથ મૂક્યો છે અને મારી આબરૂને ધજાગરા કર્યા છે. અરે એવું નથી કાંઈ. મારે કાંઈ નથી સાંભળવું. તમને જયારે દયા ન આવી એ કોની ઘરવાળી ખબર છે? ચિરાગ ઠાકોરની. પણ દીકરી તો મારી જ છે ને. લગન પહેલા મેં તમને કીધું હતું કે મારા ઘરે એસી નથી, પંખો છે. તમારું કરો ને. તમારા ઘરે તો નરિયા લબડે છે. તો શું કરવાનું છે? કરવાનું શું હોય? લપ કરવાની થાય છે. બાકા ઝીકી જાતું કરવાનું છે જ નહીં. તો આવી જાજો મોરે મોરો. પણ મારી પાસે પૈસા નથી. ક્યાંથી હું એસી લઈ આવું? ગાડલા નીચે પૈસા રાખ્યા હે, લઈ આવજો એસી ને પછી સમાધાન થાય. હા હા જોઈ લઉં છું. 1 રૂપિયો? કાંઈ વાંધો નહીં. 1 રૂપિયામાં એસી આવે ને તો જ હા, બાકી બાવરિયામાં ઘા. હે ભાઈ, મેં વાત સાંભળી કે રાજદીપ ઇલેક્ટ્રોનિક મોલમાં 1 રૂપિયા ભરી એસી મળે છે. હા સાચી વાત સાંભળી.